આમ તો ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ કંઈક અલગ જ છે। વરસાદ પડતા અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। તેમાં પણ ખાસ હવે ડુંગળી જાણે ગરીબોની કસ્તુરી નથી રહી, કારણ કે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ અતિ કિંમતી થઈ ગઈ છે। શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા। બજારમાં આવતી ગૃહિણીઓ વિચારીને શાકભાજી ખરીદવા લાચાર બની છે। અગાઉ 500 થી 700 રૂપિયામાં એક અઠવાડિયાની શાકભાજી આવી જતી હતી, પરંતુ હવે આજ અઠવાડિયાની શાકભાજી માટે 1000 થી 1500 રૂપિયા ખર્ચવા પડે છે। નોકરિયાત વર્ગ કહે છે કે મોંઘવારી સતત વધે છે, પરંતુ સામે પક્ષે પગારમાં સહેજ પણ મચક નથી આવતી। પરિણામે ઘરનું મેનેજ કરવું પણ ઘણું જ અઘરું બની જાય છે। અમે પહેલાં 1000 રૂપિયાની અંદર 2-3 થેલા મોટા ભરીને લઈ જતા હતા, એના બદલે અત્યારે 1000ની અંદર એક થેલોય માંડ ભરાય છે। એટલે કહેવાનો મતલબ એ છે કે 500-700 રૂપિયામાં જે 15 દિવસનું શાક આવતું હતું એના બદલે 1100-1200 રૂપિયા થઈ ગયા, જસ્ટ ડબલ થઈ ગયા છે। અને રિટેલ માર્કેટમાં તો જવાય એવો એ જ નથી, કારણ કે ત્યાં તો 300-400 રૂપિયા કિલો ભાવ। પગાર તો એનો એ જ રહે છે, એટલે પછી શું થાય કે બટાકા ડુંગળી પણ મોંઘા થઈ ગયા છે। એનો બી ભાવ પહેલાં જેવું નથી, પણ કાપ મૂકવો પડે। એવું છે કે ગરીબ માણસની ડુંગળી હોય કે ડુંગળીને રોટલા ખાઈ લઈશું, પણ ડુંગળી પણ 50 રૂપિયા અને 60 રૂપિયા કિલો હોય, બટાકા જેવા બટાકા પણ 50 રૂપિયા કિલો હોય, તો કેમ પોસાય? બધું મેનેજ કરવું ઘણું અઘરું પડે છે। આપણે ક્યાં કમાવા દોડવું? અત્યારે મેન શાકભાજી ભાવ વધવાના કારણ જે વરસાદ છે, જે બહારગામથી આઇટમો આવતી હતી ને એ બધી આઇટમો આવવાની બંધ થઈ ગઈ છે, અને મોસ્ટ ઓફલી જે 100% આવતી હતી એમાં 20% જ આવે છે। એના હિસાબે ભાવ વધી ગયા છે। ત્યાં ડુંગળી છે એ પૂનાથી ને નાસિકથી આવે છે, ત્યાંની બી આવક ઓછી થઈ ગઈ છે, અને બીજી બી શાકભાજી લીલોતરી છે એમાં બી ભાવમાં વધારો થઈ ગયો છે, કેમ કે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે। મોસ્ટ ઓફલી નુકસાન જ થાય છે, કેમ કે પહેલાં જે સસ્તું હતું ત્યારે તો બગડતું તો ઓછું નુકસાન થતું, અત્યારે મોંઘા ભાવની આઇટમો જાય તો થોડું બી બગડે તો એટલે નુકસાન થાય છે વ્યાપારીને। ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવની અંદર ભડકો સામે આવી રહ્યો છે, કારણ કે સામાન્ય દિવસોમાં જે શાકભાજી 70 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા હતા, તે તમામ શાકભાજીના ભાવ વધીને હાલ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેના કારણે ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું છે। ગવાર, ચોળી, ટિંડોળા, ફુલેવાર, કોબી, ભીંડા સહિતના તમામ શાકભાજી છે કે જેનો ભાવની અંદર અધધ વધારો સામે આવ્યો છે, અને ભાવની અંદર કેટલાક શાકભાજી તો એવા છે કે જેના ભાવમાં 100%નો વધારો, એટલે કે સીધા ભાવ બમણા થઈ ગયેલા સામે આવી રહ્યા છે, જેના કારણે ફરી એક વખત જે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ગરીબોની કસ્તુરી છે તેનો ભાવ પણ વધી ગયો છે। જે 20 થી 30 રૂપિયામાં મળતી ડુંગળી છે તેના ભાવ અત્યારે હાલ 50 ને 55 રૂપિયા સુધી પહોંચી ગયા છે। ત્યારે જો હોલસેલ માર્કેટની અંદર આટલો ભાવ વધારો હોય તો રિટેલ માર્કેટમાં તો જે આ ભાવ છે તેમાં હજુ પણ વધુ વધારો સામે આવે, જ્યારે ટામેટાના ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી જતા ફરી એક વખત જે મોંઘવારીનો માર સહન કરવાનો લોકોને વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।